નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા પ્રકરણમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ તેમજ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત એના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો: ધંધો, વ્યવસાય અને રોજગાર. તેમાંથી પહેલો પ્રકાર ધંધો. આ પહેલા પ્રકાર ધંધાનો આપણે અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતા એના વિશે આજે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી એના ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય રહેવું એવો અર્થ ગણાવી શકાય. નફો અને સંપત્તિ મેળવવાના ઉદ્દેશથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે સંકળાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા આમ જોઈએ તો આપી શકાય કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન આપણે યાદ રાખશું. તમને સરસ ધંધો એટલે શું એનો અહીં આપેલો છે અર્થ. 1 ગુણનો પ્રશ્ન પેપરમાં પૂછાય છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે આર્થિક પ્રવૃત્તિ એમાં નાણું મેળવવાનો ઉદ્દેશ કે આશય રહેલો હોય છે. પ્રોફેસર ડિસ્કીના મતે કહીએ તો નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. તેમજ લુઈસ હીની ધંધાનો અર્થ આપતા એવું કહે છે કે વસ્તુના ખરીદ વેચાણ મારફતે સંપત્તિ ઉત્પન્ન કરવાની કે પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી કરવામાં આવતી માનવીય પ્રવૃત્તિ એટલે ધંધો. આમ ધંધાની ઓળખ એ નફાના હેતુથી થાય છે. ધંધાકીય પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય, પરંતુ જો તેનો હેતુ નફાનો ન હોય તો તે પ્રવૃત્તિને ધંધો કહી શકાય નહીં. ધંધામાં કોઈ વાર ખોટ જાય, નુકસાન જાય તો પણ તે પ્રવૃત્તિ ધંધો જ કહેવામાં આવે છે. આમ આપણે ધંધાનો અર્થ અને વ્યાખ્યા જોયા બાદ ધંધાની લાક્ષણિકતા એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધંધાના લક્ષણો 7 આપેલા છે આપણા અભ્યાસક્રમમાં. પહેલો મુદ્દો નફાનો હેતુ, 2 વસ્તુ અને સેવાનો વિનિમય, 3 જોખમ અનિશ્ચિતતા હોય છે, 4 દૃષ્ટિગુણનું સર્જન, 5 પ્રવૃત્તિનું સાતત્ય, 6 નાણાંની જરૂરિયાત અને 7મો મુદ્દો છે આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક મુદ્દાની એક વિગતવાર ડિટેલ્સ આપણે જોઈએ તો પહેલો મુદ્દો છે નફાનો હેતુ. ધંધાનો અર્થ એમાં આપણે જોઈ ગયા કે ધંધો એટલે જ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો સ્વાભાવિક છે કે ધંધામાં મુખ્ય ઉદ્દેશ એ નફો મેળવવાનો છે. એટલે કે ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો જરૂરી છે, એટલે કે અનિવાર્ય છે. વસ્તુ પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધંધાની કાર્યક્ષમતા એનો માપદંડ જોઈએ તો નફો જ ગણવામાં આવે છે. ધંધો એ નફાની પારાશીશી છે એવું આપણે કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, અહીંયા વસ્તુને પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવી એટલે નફો. હવે પડતર કિંમત એટલે જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે અથવા તો વસ્તુ ખરીદીને લઈ આવવા માટે જેટલામાં આપણે પડી છે એની પડતર કિંમત છે.
ક્યારેય ધંધાનો માલિક કે વેચનાર વેપારી એ વસ્તુની પડતર કિંમતે માલ વેચી ન નાખે, એટલે કે વસ્તુની પડતર કિંમત એ જ વસ્તુની વેચાણ કિંમત ન રાખે, પરંતુ પડતર કિંમતમાં તેનો નફો ઉમેરે, ખરીદીને લગતા ખર્ચા એમાં ઉમેરે અને પછી એ વેચાણ કિંમત નક્કી કરે. એટલા માટે વસ્તુની પડતર કિંમત કરતાં વસ્તુની વેચાણ કિંમત હંમેશા વધારે જ આવે છે. આ વાત તમે અકાઉન્ટમાં પણ શીખશો. ધંધાની બીજી લાક્ષણિકતા જોઈએ, વસ્તુ અને સેવાનો વિનિમય. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ એટલે ભૌતિક ચીજ વસ્તુ જેને આપણે નરી આંખે જોઈ શકીએ, અને સેવા એ અદૃશ્ય હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. સેવાની વાત કરું, જેમ કે ડૉક્ટરોની સેવા છે, શિક્ષકની સેવા છે, બરાબર. તો અહીંયા વસ્તુને સેવાનો વિનિમય, આ મુદ્દો સમજીએ. તેમાં વસ્તુને સેવાનું ઉત્પાદન કરી અથવા તો ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય. વિદ્યાર્થી મિત્રો, વિનિમય શબ્દ એટલે આપવું લેવું, અદલા બદલી કરવી. જેમ કે વેપારી અને ગ્રાહક વચ્ચે વિનિમય થાય છે. વેપારી ગ્રાહકને વસ્તુ આપે, એના વિનિમય એટલે કે એના બદલામાં ગ્રાહક વેપારીને નાણાં ચૂકવતા હોઈએ છે. આ વાતથી વિનિમય એટલે કે લેવડ દેવડ. એટલે આપણે જોઈએ કે અહીંયા ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. ધંધામાં વસ્તુ અથવા તો સેવાનો વિનિમય સંકળાયેલો હોય, વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય. અહીં ઉદાહરણ સરસ બીજું આપેલું છે કે ઇલેક્ટ્રિક્સના સાધનોનું ઉત્પાદન કરતી કંપની એ ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે. એટલે કે ગ્રાહકને એ ઇલેક્ટ્રિક સાધનો છે એ વેચનાર વેપારી આપે તો ગ્રાહક વેપારીને નાણાં ચૂકવે છે, તો આ વસ્તુનો વિનિમય થયો. જ્યારે વિદ્યુતની સેવા એટલે કે વીજળીની સેવા પૂરી પાડતી કંપની એ સેવાનો વિનિમય કરે છે. જેમ કે આપણે ગુજરાતમાં GEB દ્વારા જે આપણે વીજળીનો પુરવઠો પૂરો પાડે છે, તેમાં કહી શકીએ કે ગ્રાહકને વીજળીની સેવા મળે છે, તેના બદલામાં ગ્રાહક નાણાંની ચૂકવણી કરે છે. આ વાત થઈ સેવાના વિનિમયની. ધંધાના લક્ષણોમાં ત્રીજો મુદ્દો જોઈએ, જોખમ અને અનિશ્ચિતતા. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમની અંદર અનેક પ્રકારના કુદરતી અને માનવ સર્જિત જોખમો એ રહેલા હોઈએ છે. એટલે ધંધાનો નફો પણ આ જોખમને કારણે અનિશ્ચિત બની જતો હોય. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીઓ હડતાલ ઉપર જાય, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય, ચીજવસ્તુની માંગમાં ઘટાડો થઈ જાય, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર આવે એટલે કે પરિવર્તન થઈ જાય, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા અનેક માનવ સર્જિત જોખમો એ ધંધામાં રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો પણ ધંધાકીય એકમને અસર કરતા હોઈએ છે. આ જોખમો એ ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે. જો ધંધાકીય એકમમાં આવા બધા જોખમો આવે તો ધંધાકીય એકમમાં નફો ઓછો થાય અથવા તો એકમ ખોટ પણ કરે, એટલે ધંધાની આવક ઉપર વિપરીત અસર છે એ થાય. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધામાં જે વળતર મળે છે એ અનિશ્ચિત બની જાય. આમ ધંધાનો હેતુ નફો મેળવવાનો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ સહન કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, પ્રશ્ન ઘણી વખત પૂછાય કે ધંધાકીય એકમમાં માનવ સર્જિત જોખમો, તો આપણે ખાસ અહીંથી યાદ રાખશું કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો અથવા તો ધંધાકીય એકમમાં જોખમો. તો આપણે કહીશું આગ છે, અકસ્માત છે, કર્મચારીઓ હડતાલ ઉપર જાય, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગી વગેરેમાં ફેરફાર થાય, માંગ ઘટી જાય, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં આ બધા પરિવર્તનો એ માનવ સર્જિત જોખમો કહેવાય ધંધાકીય એકમમાં. અને ધંધાકીય એકમમાં
કુદરતી જોખમો તો આપણે કહીશું સુનામી છે, ધરતીકંપ છે, વાવાઝોડું છે, આ બધા એ કુદરતી જોખમો છે, એ ગણાવી શકાય. ત્યાર પછી ધંધાનો લક્ષણ ચોથો મુદ્દો જોઈએ, તૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન આપણે ખાસ અહીંયા કાઉન્સ કરીએ કે તૃષ્ટિગુણનું સર્જન એટલે શું? તો આપણે કહીએ વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા વપરાશ કરનાર એટલે જે ગ્રાહક એ વસ્તુને સેવા વાપરે છે તેને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. અહીં સુધી આપણે કાઉન્સ કરીએ. પાછો બીજો પ્રશ્ન આવે, તૃષ્ટિગુણનું સર્જન છે એ સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે એનું સર્જન કરી શકાય. તો પાછો એક પ્રશ્ન આપણે અહીંયા સુધી અંડરલાઈન કરીએ. તૃષ્ટિગુણનું સર્જન સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે થયું છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોમાં ખાસ કરીને કારખાનામાં આ પ્રવૃત્તિ થાય છે ઉત્પાદનની. એટલે કાચા માલમાંથી જે વસ્તુને વપરાશ યોગ્ય બનાવવા માટે જે માલ કે વસ્તુ તૈયાર કરાવવામાં આવે છે તો એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. એટલે કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થઈ ગયું તો એ તૃષ્ટિગુણનું સર્જન થયું એમ કહેવાય. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ, ઉપભોક્તા એટલે વિદ્યાર્થી મિત્રો મારા તમારા જેવા જે વસ્તુને વાપરે છે, ઉપભોગ કરે છે એવા ગ્રાહકોની એ વાત છે. એટલે કે ઉત્પાદનના સ્થળેથી, કારખાનાના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તો એ સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થયું ગણાય. ખાસ અહીંયા પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાય સ્થળ તૃષ્ટિગુણ. તો આપણે કહીશું કે ઉત્પાદકના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી વસ્તુઓ લઈ જવામાં આવી અને જે તૃષ્ટિગુણ મળે એ તૃષ્ટિગુણનું સર્જન. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયમાં માલ પૂરો પાડવામાં આવે તો ત્યારે સમય તૃષ્ટિગુણની વાત છે. વિદ્યાર્થી મિત્રો, પાછો 1 માર્કનો પ્રશ્ન, સમય તૃષ્ટિગુણ. આપણે ખ્યાલ છે કે વખારની અંદર માલ છે એ સંગ્રહિત કરી રાખવામાં આવતો હોઈએ છે. જ્યારે માલની જરૂર નથી ત્યારે વખારમાં તેનો સંગ્રહ કરી રાખવામાં આવે અને જ્યારે જરૂરિયાત હોય એ સમયે માલનો પુરવઠો છે એ પૂરો પાડવામાં આવે, એ સમયે પૂરો પાડવામાં આવે તો આપણે કહીશું કે સમય તૃષ્ટિગુણનું સર્જન છે થયું ગણાય. ધંધાનું 5મું લક્ષણ જોઈએ, પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિ સતત ચાલતી રહેતી હોય એ ખાસ ધંધાની લાક્ષણિકતા ગણાય. એટલે કે ધંધામાં જે પ્રવૃત્તિ થાય છે એ સતત નિયમિત રીતે થતી રહેતી હોવી જોઈએ. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ સતત કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ એ મકાનમાં વેચાય અને એમાં નફો મેળવે તો તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે આ મકાનના લે વેચની પ્રવૃત્તિ નિયમિત કે સતત થતી નથી. તો આપણે એને કંઈ ધંધો કહેવાય કહેશું નહીં. એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, તમે સુરત ગયા અને સાડી ઘણી બધી લેતા આવ્યા કે ભાઈ ચાલો આપણે એને વેચશું. તમે સુરતની સાડી 500 રૂપિયાની એક આવી તમે સાડી લઈ આવ્યા, તમે આવીને આ સાડીને તમે 700 રૂપિયામાં વેચો છો તો સ્વાભાવિક છે તમે એમ કહ્યું કે મને એક સાડી ઉપર 200 રૂપિયાનો નફો થયો. પણ જો તમે આ સાડી લઈ આવ્યા અને વેચી, આ પ્રવૃત્તિ તમે એક જ વખત કરી તો તમારે આ પ્રવૃત્તિ ધંધો નથી. પરંતુ આ પ્રવૃત્તિ તમે નિયમિત કરતા હોય કે વારંવાર તમે સુરત જાઓ, ત્યાંથી સાડી લઈને આવો અને વેચો, પાછા એ વેચાઈ જાય એટલે હવે તમે સુરત જાઓ, સાડી લઈને આવો ને તમે પાછા વેચો નફો મેળવીને, તો એ તમારી આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો છે એ કહેવાય. એટલે કે ધંધામાં એ પ્રવૃત્તિ સતત ચાલુ રહેતી હોવી જોઈએ. એકાદી વાર એ પ્રવૃત્તિ કરીએ અને એમાં નફો મળી જાય તો એને ધંધો કહી શકાય નહીં. ત્યાર પછી ધંધાની 6ઠી લાક્ષણિકતા, નાણાંની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, ધંધા માટે તેની શરૂઆત
થી જ નાણું જરૂરી છે અને અંત હોય ત્યાં સુધી નાણું એમાં જરૂરી રહે છે. ફેક્ટરી એટલે કે કારખાનામાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવામાં આવે અને વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂર રહે ત્યાં સુધી કે ધંધાનો અંત લઈ આવવો હોય, ધંધાનું વિસર્જન કરવું હોય તો ત્યારે પણ ધંધાકીય એકમમાં નાણું છે એ જોતું હોય છે. એટલે આપણે એનું લક્ષણ ગણાવી શકાય કે ધંધામાં નાણું અનિવાર્ય છે, જરૂરી છે. નાણું ન તો આપણે ધંધો કરી શકીએ નહીં. ત્યાર પછી ધંધાનું 7મું અને છેલ્લું લક્ષણ જોઈએ, આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવા માટે થતી આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે એનો એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ આપણે જોઈ ગયા આર્થિક પ્રવૃત્તિના પ્રકારો, જે આપણે પહેલાં જ વાત કરી. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકારો 3: ધંધો, વ્યવસાય અને રોજગાર. અહીં આપણે અંડરલાઈન કરીએ છીએ શરૂઆતમાં જ. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં આ ધંધો, જે આપણે એની લાક્ષણિકતા, એનો આ મુદ્દો 7મો, આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા, એટલે કે નાણું મેળવવા માટે, નફો મેળવવા માટે કરવામાં આવતી એક આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાના 7 લક્ષણો છે એનો અભ્યાસ કરી ગયા. ત્યાર પછી ધંધાના હેતુઓ વિશે અભ્યાસ કરશું. ધન્યવાદ.